નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું હસમુખ એમસી સવાલ યુટ્યુબ ચેનલ ની અંદર। દોસ્તો, એક રેશન કાર્ડ ને લઈને નવી અપડેટ સામે આવી છે। હું તમારા સમક્ષ આજે વિડીયોની મારફતે રજૂ કરવા જઈ રહ્યો છું। તો દોસ્તો, ખાસ કરીને શું નવી અપડેટ આવી છે તે આપણે જોવાના છીએ। રાશન કાર્ડ સાથે છેતરપિંડી। મિત્રો, ત્યાર સુધી સાયબર ગઠિયાઓ તમામ વસ્તુની અંદર છેતરપિંડી કરતા હતા, પરંતુ હવે રાશન કાર્ડની અંદર પણ છેતરપિંડી શરૂ કરી દીધી છે। તમારા નામે દોસ્તો કોઈક બીજું રાશન છે તે લઈ રહ્યું છે। કઈ રીતે ચેક કરશું એ આપણે વિડીયોના અંતની અંદર મિત્રો જોવાના છે। તો ખાસ કરીને વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે। વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। દોસ્તો, ક્યાંક તમારા નામ પરથી કોઈ બીજું રાશન નથી લઈ રહ્યું ને, કઈ રીતે ચેક કરશો? આજે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે આપણું રાશન કાર્ડ। તેના વિના તમે સરકાર દ્વારા વિના મૂલ્યે તેનીથી તમે સરકાર દ્વારા એકદમ મફતની અંદર રાશન છે તે લઈ શકો છો। પરંતુ દોસ્તો, આ રાશનનો લાભ કોઈ બીજી વ્યક્તિ ઉઠાવી નથી રહ્યું ને, તે આપણે આજના આ વિડીયોની અંદર ચેક કરવાના છીએ। દરેક રાજ્ય સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ મફતમાં અથવા તો સાવ ન જેવી કિંમતે રાશનનું વિતરણ કરતા હોય છે। ઘણી વખત આપણા રાશન કાર્ડનો દુરુપયોગ થાય અને આપણને તેવી જાણ હોતી નથી। તો દોસ્તો, આપણો રાશન કાર્ડનો દુરુપયોગ થતો હોય તો આપણે કઈ રીતે ચેક કરવાનું છે તે પણ જાણીશું। કયા કયા લાભો મળે છે તેની પણ માહિતી મેળવીશું। ભલે આપણે આજે ચંદ્ર ઉપર પહોંચી ગયા, પરંતુ આની સાથે સાથે ઘણી બધી ટેકનોલોજી અને ડિજિટલ બનવાની બડાઈ મારી રહ્યા છે, પરંતુ આજે પણ આપણા દેશની અંદર એવા ઘણા પરિવારો છે જે દિવસમાં 2 ટંકનું ભોજન મેળવવા માટે ઝંખે છે। આવા લોકો માટે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ સરકાર દ્વારા દર મહિને મફતમાં રાશન પૂરું પાડવામાં આવે છે, પરંતુ ઘણા લોકો છેતરપિંડીનો ભોગ બને છે અને કોઈ બીજું તેમના નામે રાશન લઈ અને જેઓ જરૂરિયાતમંદ છે તેમને મળતું નથી, તે લોકો મિત્રો કોઈ બીજાના નામે રાશન લઈ અને તે મોંઘા ભાવની અંદર છે તે વેચી દેતા હોય છે। પરંતુ જે લોકોને 2 ટકનું ખાવાનું પણ મળતું નથી, તેવા લોકોના હાથમાં અનાજ છે તે આવતું નથી। તો આ લોકો છેતરપિંડીનો ભોગ બન્યા હોય તેવું આપણે કહી શકીએ છીએ। આજકાલ રાશન કાર્ડ સાથે છેતરપિંડી થઈ રહી છે। તમને જણાવી દઈએ કે મફતમાં રાશન યોજનાનો લાભ લેવા માટે રાશન ધારક પાસે રાશન કાર્ડ હોવું જોઈએ, પરંતુ આજકાલ કેટલાક એવા કિસ્સાઓ પણ જોવા મળે છે જ્યાં રાશન કાર્ડ ધારકની જગ્યાએ કોઈ બીજું રાશન કાર્ડનો લાભ લઈ રહ્યું છે અને લાભાર્થીઓ આ વાતની ખબર પણ હોતી નથી અને તે રાશન મેળવી શકતા નથી। તો દોસ્તો, જે લોકો પાસે રાશન મળતું નથી તેમનો લાભ કોઈ બીજું લઈ રહ્યો છે અને તેવા લોકોને જરૂર છે તે લોકોને લાભ પણ મળતો નથી। જો તમને પણ એવી શંકા હોય કે કોઈ તમારા રાશન કાર્ડનો ખોટો લાભ લઈ રહ્યું છે, તો આજે તમને તે કેવી રીતે શોધી શકાય તે જાણવા જઈ રહ્યા છીએ। દોસ્તો, આજે આપણે વાત કરીશું આ એક વિડીયોના મારફતે, જે હું તમને મિત્રો શીખવાડવાનો છું તમારા મોબાઈલની અંદર। જો કોઈ બીજું તમારા રાશન કાર્ડનો લાભ લઈ રહ્યું છે તો તે જાણવા માટે સૌપ્રથમ તમારે રાશન કાર્ડની વેબસાઇટ ઉપર જાહેર વિતરણ વ્યવસ્થા પર જવું પડશે। ત્યાં જઈ તમારે રાશન કાર્ડ સંબંધિત માહિતી યોગ્ય રીતે ભરવાની રહેશે। આ બધું કર્યા પછી તમારી રાશન કાર્ડની વિગતો તમને સ્ક્રીન પર જોવા મળશે અને ત્યાંથી તમે મિત્રો ચકાસી શકો છો। કઈ રીતે તે હું તમને શીખવાડું છું। આ રીતે છેતરપિંડીનો ખુલાસો થશે। વેબસાઇટ પર ગયા પછી તમને રાશન કાર્ડ સંબંધિત માહિતી મળશે। તેનાથી તમે જાણી શકો કે તમને રાશન લીધું, તમને કેટલો કિલો અનાજ મળ્યું, કયા મહિને કેટલું અનાજ મળ્યું। રાશન લીધું નથી, જો તમે સ્ક્રીન પર રાશન લેવાયેલું દેખાય તો સમજવું જોઈએ કે કોઈ બીજું તમારા રાશન કાર્ડનો ઉપયોગ છે તે કરી રહ્યું છે। મિત્રો, તમે દર મહિને અનાજ લેવા જતા નથી અથવા તો કોઈ મહિને અનાજ લેવા નથી ગયા અને તમે વેબસાઇટની અંદર ચેક કર્યું તો તમારો મિત્રો જથ્થો બતાવે છે, તેનો મતલબ એમ થાય કે તમારું રાશન છે તે કોઈએ લીધું છે। તો તમારો રાશન કાર્ડનો છે તે અહીંયા છેતરપિંડી મિત્રો થતી હોય છે તમારી સાથે અને તમારા રાશન કાર્ડનો દુરુપયોગ થતો હોય છે। ફરિયાદ ક્યાં કરવી જોઈએ? કોઈ તમારા રાશન કાર્ડનો ખોટો ફાયદો ઉઠાવી રહ્યું છે તો તમારે પહેલા નજીકના ખાતર અને લોજિસ્ટિક વિભાગની અંદર જઈ નોંધાવવી જોઈએ। જો તમને ઓનલાઈન માહિતી મળતી નથી તો તમે તમારા રાશન ડીલરનો સંપર્ક કરી શકો છો। ત્યાં તમને રાશન સંબંધિત બધી માહિતી છે તે આપશે। તેને પૂછી શકો છો તમારા રાશન કાર્ડ પર ક્યારે લેવામાં આવ્યું છે। જો તમે કોઈ પણ મહિનામાં રાશન લીધું નથી અને ક્યાંય કહેવામાં આવી રહ્યું છે કે તમારું રાશન લીધું છે, તો તમે રાશન કાર્ડ સાથે છેતરપિંડી થઈ રહી છે બરાબર બહાર આવી જશે। મિત્રો, તમારા રાશન શોપ ડીલરની પાસે જઈને તમે પૂછી શકો છો કે અમે રાશન લીધું નથી તો અમારા રાશન કાર્ડની અંદર કેમ બતાવે છે। તો મિત્રો, આ
માહિતી જો તમને મળી જાય તો તમે ચોક્કસ તમારા રાશન કાર્ડ સાથે છેતરપિંડી થઈ રહી છે. તો વેબસાઇટની દોસ્તો વાત કરીએ તો સૌપ્રથમ તમારે જવાનું રહેશે ગૂગલની અંદર, રેશન કાર્ડ સર્ચ મારવાનું રહેશે. રેશન કાર્ડ ગુજરાત એટલું સર્ચ કરશો એટલે તમને મિત્રો વેબસાઇટ બતાવશે ગુજરાત સરકારની. ત્યાં જઈ અને તમારે સૌપ્રથમ અહીંયા પહેલી વેબસાઇટ દેખાય તેના પર ટિક કરવાનું રહેશે. ત્યાર પછી આ ગુજરાત સરકારની મિત્રો ઓફિશિયલ વેબસાઇટ છે, તેના પર જઈને તમારો મિત્રો રાશન કાર્ડનો દુરુપયોગ થતો નથી ને તે તમે જાણી શકો છો. અહીંયા નો યોર ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર ટિક કરવાનું રહેશે. ત્યાર પછી તમને મિત્રો અહીં તમારો રાશન કાર્ડ દાખલ કરો અને ત્યાર પછી અહીંયા 4124 નંબર એવો તમને અલગ અલગ નંબર આપવામાં આવે છે, તે દાખલ કરી અને અહીંયા જુઓ પર આવશે એટલે તમને મિત્રો તમને મળવાપાત્ર જથ્થો બતાવવામાં આવશે. તમે જો મિત્રો કોઈ પણ મહિલે જથ્થો લીધો ન હોય અને બતાવે તો તમારો રાશન કાર્ડનો દુરુપયોગ થતો હોય તેવું અહીંયા જાણવા મળશે. તો દોસ્તો આ તો વિડીયો આજનો આ ખૂબ અગત્યનો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.